બાપુ એક સુંદર મજાનો દાદીમાની વાર્તાનો પ્રસંગ છે. જ્યારે આપણે નાનકડા હતા એટલે આપણે દાદીમા પાસે બેસતા એટલે દાદીમા આપણે સુંદર મજાની વાર્તાઓ સંભળાવતા. અને આમાંની એક વાર્તા છે. વાર્તાનું શીર્ષક છે માં મને છંબળો. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. એમને 7 દીકરીઓ હતી. બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ હતો. રોજ બિચારો 7 ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા અને એમ કરતાં એક દિવસ બ્રાહ્મણને વડા ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું, આજ તો મને વડા ખાવાનું મન થયું છે, મને વડા તું બનાવી આપ. બ્રાહ્મણની વાત સાંભળી અને બ્રાહ્મણીએ કહ્યું, પણ બધાયને થાય એટલો લોટ આપણા ઘરમાં નથી. માંડ માંડ 5-7 વડા થાય એટલો લોટ ઘરમાં છે. બ્રાહ્મણ કહે ત્યારે કંઈ વાંધો નહીં, આ વાતને અહીં માંડી વાળ. એટલે બ્રાહ્મણીએ કહ્યું કે ના, એમ નહીં. પરમ દહાડે ધોળી કાકી થોડાક વડા આપી ગયા હતા, તે મેં અને છોકરીઓએ ચાખ્યા છે. એક તમે જ બાકી રહી ગયા છો. છોકરીઓને વાળું કરી અને સૂઈ જવા દો, પછી હું તમને 5-7 વડા બનાવી આપીશ. મારે પણ ખાવા નથી, એટલે તમે એકલા વડા ખાઈ અને પાણી પી લેશો એટલે આરામથી પેટ ભરાઈ જશે. બ્રાહ્મણે કહ્યું કે ભલે, પણ તું 1-2 વડા ચાખજે ને. બ્રાહ્મણી કહે કે સારું. એમ કરતા રાત પડી. છોકરીઓ સૂઈ ગઈ પછી બ્રાહ્મણીએ હળવેકથી ઉઠી અને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકી, ઉપર ટીપુક તેલ મૂક્યું. પછી વડાનો લોટ ડોઈને વડા કરવા બેસી ગઈ. જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં છમ 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 અવાજ આવ્યો. અને આ છમ છમનો અવાજ સાંભળી એક છોકરી જાગી ગઈ અને કહે કે માં, મને છમ વડું. માએ કહ્યું કે સૂઈ જા, આલે એક વડું ખાઈ લે અને બીજી જાગે નહીં એનું ધ્યાન રાખજે. પહેલી છોકરી તો એક વડું ખાઈ પાણી પીને સૂઈ ગઈ. માએ તો બીજું વડું તવામાં મૂક્યું. ત્યાં તો ફરી પાછું છમ 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 અવાજ આવ્યો. અને છમ છમનો અવાજ સાંભળી બીજી છોકરી જાગી અને કહેવા લાગી, માં, મને છમ વડું. માએ કહ્યું કે લે સૂઈ જા, એક વડું ખાઈ લે અને બીજી બહેન જાગે નહીં એનું ધ્યાન રાખજે. અને બીજી છોકરી પણ વડું ખાઈ અને સૂઈ ગઈ. બ્રાહ્મણ બ્રાહ્મણીની સામે જોયું અને બ્રાહ્મણ કહે કે એ તો છોકરા છે ને. પછી માએ ત્રીજું વડું મૂક્યું, પણ ત્યાં તો પાછું છમ 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 સાંભળી અને વળી પાછી ત્રીજી છોકરી જાગી ગઈ અને કહે કે માં, મને છમ વડું. માએ કહ્યું કે હાલે, આ એક વડું ખાઈ અને સૂઈ જા અને બીજી બહેન જાગે નહીં એ રીતે સૂઈ જજે, જોજે બીજાને જગાડતી નહીં. 3 વડા તો ખવાઈ ગયા. હવે 4 વડાનો લોટ બાકી હતો. બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછો છમ 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 અવાજ આવ્યો. છમ છમનો અવાજ સાંભળી ચોથી છોકરી પણ જાગી ગઈ અને એને વડું આપી માએ સુવડાવી દીધી. પછી તો 5મી છોકરી જાગી, 5મું વડું એને આપ્યું. એ પછી વળી 6ઠું છોકરી જાગી અને 6ઠું વડું એ છોકરીને આ ભાગે ગયું. ને છેવટે 7મું વડું 7મી છોકરીએ ખાધું. ત્યાં તો બધો લોટ ખલાસ થઈ ગયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ વડા ન ખાધા, પછી પાણી પી અને સૂઈ ગયા. બાપુ, આ હતી દાદીમાની વાર્તા. અને આ વાર્તા ઉપરથી આપણે સમજવા મળે છે કે ગરીબીમાં દિવસો કઈ રીતે માણસો વિતાવતા હશે. ગરીબીનું જીવન ખૂબ જ કંટાળાજનક હોય છે અને માંડ માંડ પેટનો ખાડો પૂરાય એટલું એને મહેનત કરી અને મળતું હોય છે. આવી સમજદાર અને સારી વાર્તાઓ સાંભળવાની ખૂબ જ મજા આવતી જ્યારે દાદીમા આપણી વાતો કરતા. આ હતો દાદીમાની વાર્તાનો પ્રસંગ.
મા મને છમ વળું. આ વાર્તા, આ કથા, આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.